અને પછી એને પોતાની બુદ્ધિનો ભાવ આખો સંભાળો ધારેલો અને વાળેલો બુદ્ધિ તો હતી. હવે કયા જીવને કેવી રીતે ગંધાને સન્માર્ગે વાળવા એ સિંહને અપનાવતા હતા. એ વખતે જેમ ધનુપુરી મહારાજ કહેતા કે આવી તકલીફ જયારે હોય ને ત્યારે ભંડારીમાં મોટામાં મોટી નોટ નાખવાની. બે મિનિટ કહેતા ભંડારમાં 10-20 નહીં પણ 500,000 જે મોટામાં મોટી ચાલતું હોય, મોટામાં મોટી પિતામાં હોય સમજીને હો પાછું એમની કે ઘરેથી પછી મહેનત લઈ જાઓ. મોટામાં મોટી 1000 15માં નાખો અને બીજી મજાકના ફિલ્મો બતાવતા હતા. રસ્તામાં તમે જાઓ છો ને તો સ્વીકાર્યું છે એ 5 રૂપિયાની આશા તમારી પાસે છે અને 30,000ની નોટ ભિખારી તમે આપી છે. બોલો આપી શકો ભાઈ? બધી જાય કે આપણી મહેનત બની જાય. બસ આપણી પાસે કોઈ વિધાન નથી. એટલા માટે બેઠા ભંડારમાં નાખેલી મોટી નોટ એક પ્રકૃત પુણ્ય નિભાવ છે. પણ એ વખતે આપણે એવું નથી રાખવાનું કે આ મોટી નોટના પ્રભાવે મારું કામ કરી છે. વિશ્વાસ ભાવ અને બીજા નંબરમાં ગરીબને અનએક્સપેક્ટેડ મોટી નોટ તમે આપી હશે અને એકદમ ભાગલો થઈ ગયો હશે. એકદમ એને સરપ્રાઈઝ થશે કે જિંદગીમાં 5 રૂપિયા કોઈ નથી આપેલા છે તે દુસરી સરકારથી 500ની નોટ આપી દીધી. એના હૈયામાં જે આનંદ આવિર્ભાવ થશે એ ખુશી પેદા થશે અને એ વખતે જે આશીર્વાદ નીકળશે એ આશીર્વાદ તમારું કામ કરશે. આ બધા બને તો આપણે સમજી શકીએ એમ છીએ. અત્યારે મારે તમને એક જ કહેવું છે કે બધે પૂજાબાજી તમે કરો પણ ધર્મ ક્ષેત્રમાં પૂજાબાજી ના કરો. અહીંયા આપણે એક જ ગણી કોઈ મારું કામ, મારું મન, મારું ભાન અને મારું સર્વસ્વ આ ધર્મ ક્ષેત્રની અંદર કેટલું જાય અને જેટલું થશે એના કરતા ઘણું વિષયમાં આવવાનું છે. અને ધર્મ ક્ષેત્રમાં આપણે જેટલો રહેવાનો વિચાર કરવો હશે એટલું અનેક ઘણું વ્યાજ નહીં, ચક્રવર્તી વ્યાજ નહીં, પઠાણ વ્યાજ નહીં, પણ અનેક ઘણા વ્યાજ સાથે પાછું જતું રહેવાનું. કૌશલ્ય પ્રાપ્તિ જાગૃતિ જોઈએ. જાગૃતિ માટે સત્પૂર્ણ માટે હમણાં સુધી છે ભગવાનની કૃપા અને ગુરુની કૃપા વગર સત્પૂર્ણનો આવિર્ભાવ ક્યારે પણ થતો નથી. અને જે આત્મા સત્પૂર્ણનો આસામી છે એની જીવનચર્યા તમે જુઓ, એના શબ્દો તમે જુઓ, એની ખાણીપીણી જુઓ, બીજો સાથેના એના વ્યવહારો જુઓ તો આપણને ખબર કર્યા વગર એને કે આ આત્મા સત્પૂર્ણ છે. ગઈકાલે મેં તમને કીધું કે માણસની ભાષા ઉપરથી ખ્યાલ આવે કે ના આવે કે એની ભૂમિકા કઈ છે. કઈ કક્ષાનો વેલ સમજદાર સંસ્કૃત નામક હોય અને હસ્તાના અવશે કક્ષાના ઉપરપટ્ટીમાં લેનારા હોય એની ભાષા ઉપરથી એની ભૂમિકા નક્કી થાય કે ના થાય. આપણે જે શબ્દો બોલીએ છીએ એ શબ્દો ઉપર આપણો વિવેક અને ઉપયોગ કરો. આપણને એટલું ભાન થયું કે મારા શબ્દે મારી જાતને બતાવે છે. કઈ રીતે આપણે કહી શકીએ આ બદમાશ છે, આ નાલાયક છે, આ લખંગો છે, આ વ્યભિચારી છે હોય તો એ કેવી રીતે કહી શકીએ? આપણને રાઈટ શું છે? વિશ્વાસની રાબેત તો ભાવે જે છે એ ભલે ભાવે બોલવાનું રાઈટ શું છે? ખરું કોઈ રાઈટ? અને બહુ મોટી હકીકત કહું છું કે જે શબ્દો આપણે બોલીએ છીએ એના માટે જેવું વિચારીએ છીએ એ વ્યક્તિ તો બીજા નંબરમાં એવી હશે પણ આપણે પહેલા નંબરમાં એવા છીએ એ નક્કી થઈ ગયું. જે વ્યક્તિ માટે આ બદમાશ છે એવો વિચાર આપણે કરીએ કે કોઈને કહીએ કે આ બદમાશ છે એ હોય કે ના હોય પણ આપણે તો બદમાશ છીએ એટલે 100% નક્કી થયું. કારણ કે જે બદમાશ ન હોય એને બીજી વ્યક્તિ સામે વ્યક્તિ બદમાશ છે એવો વિચાર ચાલે પણ આવે છે.
એક ઇન્દ્ર એવું તૈયાર થઈ જાય. પોતાના કારણે ભગવાનને પગલે પગલે તકલીફ થતી ગઈ, પણ ભગવાનને ગોપાળા માટે બિલકુલ રોષ નતો. ભગવાન તો આ ગોપાળાને હર બચાવતા જ રહે. ગોપાળો પ્રતિ દિવસ ભગવાનને બચાવતો ગયો અને ભગવાન પ્રતિ દિવસ ગોપાળાને બચાવતા ગયો. અંગ્રેજીમાં સુંદર મજાની કહેવત છે, You can easily blood the character of the man, like how he is blood. Who can do nothing for him? જે તમારા માટે કશું કરતું નથી એના માટે તમારો અભિગમ કેવો છે, એ અભિગમ ઉપરથી તમારું કેરેક્ટર કેવું છે એ બહુ સરળતાથી જાણી શકે. આના કરતા પણ સરિયાતી વસ્તુ ભગવાનમાં આપણને દેખાય. આપણી સક્ષમતા ત્યાં સુધી સીમિત છે, એને મારું કઈ કર્યું નથી, મારે પણ એને કઈ કરવું નથી. અને ભગવાનની ઊંચાઈ એટલી છે કે એનો મારો બગાડવામાં કાંઈ બાકી રાખ્યું નથી, છતાં મારે એનું સુધારવામાં ક્યાંય કચાશ રાખેલ નથી. એ દિવસ પહેલા પીવું છું તે કેવળમાં જોયું છે કે સતત શ્રેણી માનવી પડશે ને સતત શ્રેણી માનવી તો પૂર્ણ ક્ષમતા પ્રાપ્ત કરવી પડશે. આજે એની પહેલી બીજી વાત તમને કરી દઉં. આ કેવળમાં સતત શ્રેણી માનવી હશે તો આપણા વાયુમાં દાણા જેવા ટુકડે ટુકડા કરનાર શક્તિએ પણ આપણે સત્તાઓ બધો રાખવો પડશે, તો જ આ સતત શ્રેણી કેવળમાં આપણને મળશે. ગયા 12 વર્ષની પરમાત્માની સાધના આપણે જાણીએ છીએ, વાંચીએ છીએ. કલ્પસૂત્રમાં એક વખત તો જાણીએ છીએ કે નહીં. પોતાનો બદમાશી કરતો જાય, ભગવાનને એના ફળ ભોગવવા કરે, કોઈ ગાળો આપે, કોઈ મારે, અને છતાં ભગવાનને ગોપાળા ઉપર સત્ય દોષ નહીં. આ પરમાત્માની મહાવીરત્વ અને મહાનતા ભગવાને કોઈ દિવસ કીધું નથી કે ગોપાળો બદલાશે. એના કારણે દુઃખી થાવ છું કોઈ દિવસ કીધું નથી. કારણ કે ભગવાનની નજર ગોપાળા તરફ નથી, ભગવાનની નજર માત્ર ને માત્ર પોતાના પ્રિવિયસ કર્મો ઉપર હતી. બોલવામાં એક હતું. મુનિ સ્વામી ભગવાનના કાળમાં પાલક પાટીએ પ્રપંચ કરીને રાજાની કાન ગંભીરની કરીને પૂર્વનો વેર વાળવા માટે કંદાસુરી અને એના 500 શિષ્યોને ધાણીના પીલવાનો જયારે ફેંસલો લખ્યો, બધો ડિસાઇડ થયું હતું. ન ઓપ્શન બચવાની કોઈ આશા નથી અને બધા સત્ય હતા. હોંશે હોંશે બધા તૈયાર હતા, કઈ વાંધો નહીં, મરણાંત બસ સારું છે તો ભોગવી લઈશું. મનને તૈયાર રાખજો. સારામાં સારા દુઃખો ભોગવી જાણ્યા છે તો ખરાબમાં ખરાબ દુઃખો ભોગવવા માટે પણ મનને ઓલવેઝ સ્વચ્છ રાખજો. કહેવત છે ઇંગ્લિશમાં, લીવ ફોર ધ બેસ્ટ, રેડી ફોર ધ વર્સ્ટ. અંગ્રેજીમાં વર્સ્ટ પણ વર્સ્ટ જેને કહેવાય, ખરાબમાં ખરાબ, છેલ્લામાં છેલ્લું સત્યનું દુઃખ, જેમાં ખુદકે ખુદકા ઉડી જાય. Be ready for that position. Can nothing impossible. और जीवन दिन एक तो घर में निकलो बेचारो बैंक में निकलो तो अभी रखो क्रॉस करतो तो टक्कर मारी खुद के खुदका उड़ी गया. रूटीन की घटना हो, नथिंग इम्पॉसिबल. માનસિક રીતે આપણે આપણા મનને તૈયાર નહીં કર્યું હોય તો આવી પોઝિશનમાં આવી હોય અને અસમાધિમાં આપણે ખલાસ થઈ જઈશું. દુઃખ ભોગવી જવાનું છે તો દુઃખને પણ
મધ્યથી ભોગવી જાય આવી મનને તૈયારી રખાવી જ પડશે. બાલમુનિઓ હતા પણ બહુ મહાન હતા. અંધાક્ષરી મહારાજે બધાને તૈયાર કર્યા હતા કે હનુમાન સ્પષ્ટ છે, પરીક્ષાનો સમય છે, જીવનની સાધના નું આ એક સરસ મજાનું પરિણામ છે. ને તો આના બિલકુલ વિચલિત થયા મને ચલિત થવાથી તો ચાલક ઉપર રોષ કર્યો તો બધા નહીં જવાના. અરે ગુરુદેવ, આ તમને શિખામણ ના આપો અમે તૈયાર નથી. અમને મોતનો ડર નથી, આ પીડાની કોઈ ચિંતા કે નથી. અમને કોઈ ચાલક પાપી ઉપર દેશ બહુ મધ્યથી આ સંયોગને સ્વીકારવા માટેની અમારી તૈયારી. સંદર્ભને એમ કહ્યું કે આ 500 નવા શિષ્યો ઘડી ઘડીની અંદર આ પાણીની અંદર ચલાઈ જશે, છૂટકે છૂટા ઉડી જશે, લોહીના ફુવારા ઉડશે, માંસના ડોસા નીકળી જશે. અને આ મારી પક્ષી આંખે હું કેવી રીતે જોઈ શકીશ? ચાલો બીજા નંબરની વાત, ઉડતા ઉડશે એ વાત તો ઠીક છે, પણ એક પેઢીનું ઊંધું પડે આગળ હાઈવે થઈ જાય, તે દરવાજાની અંદર આંગળી આવી જાય, કોઈ ના થઈ જાય, એવી પોઝિશન ના રહેવા ચડાયેલા આપણે આખી ધાનીમાં સુધાતા હશે એ વખતે સમાધિ અને પદ્ધતિ તો થશે કે નહીં આ બધાની, કે એ વખતે આપણા ધ્યાનમાં મળી અને આપણે બધા ગતિમાં જઈશું. રાણીના પિલાવા જતા પેલા મનુષ્ય સ્વામી ભગવાન સાથે આ સંવત્સરી મહારાજ આવે છે. હાથ જોડી પરમાત્માને વંદન કરી અને એક પ્રશ્ન પૂછે છે, ભગવાન આ નાના પુત્ર બાળકોની કોઈ ચિંતા નથી, પ્રશ્ન ખાલી એટલો જ પૂછવો છે કે અમે બધા આરાધક થઈશું કેવી બાબત? શું પ્રશ્ન બધું? આરાધક એટલે આવા પ્રશ્નમાં પણ મનને સ્થિર અને સમાધિસ્થ રાખી અને અમારું આત્મા કલ્યાણ કરશું કે નહીં, કે છેલ્લે સમયે અમારું મન શરીરમાં, પીડામાં, વ્યથામાં, વેદનામાં જશે અને અમે નિરાધક થઈશું. અને એ વખતે અનેક સ્વામી ભગવાન જવાબ આપે છે કે આ બધા શિષ્યો છે 500 આરાધક હશે. શું છે? આ બધા આરાધક થવાના. અને જ્યાં સાંભળ્યું કે આનંદનો પાર ન આવ્યો પણ જરાક બાકી હોય કે આ બધા આરાધક થશે એનો મતલબ મારા સિવાય ભગવાનના કહેવાનો અર્થ તો આ જ લાગે. આરાધક થશે એનો અપરંપાર આનંદ છે, પણ મારું શું? ભગવાન હું આરાધક નહીં થાઉં? અને એ વખતે હું તમને ફિલોસોફી બતાવું છું કે આ વાંચતા હું જે ચિંતન કરીને તત્વ કાઢું છું એ તમને આપું છું. એ વખતે ભગવાને જવાબ નથી આપ્યો. અનેક સ્વામી મૌન રહ્યા. કેમ મૌન રહ્યા?